વિસ્તારમાં એક કમર્શિયલ બિલ્ડિંગમાં આગનો મામલો સામે આવ્યો છે। જાણકારી મળી રહી છે તે અનુસાર ફાયર બ્રિગેડ ત્યાં અત્યારે કાર્યરત છે અને આગ બુઝાવવાની કામગીરી ત્યાં સતત થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે કેટલાક લોકોનું રેસ્ક્યુ પણ કરાયું છે। કેટલાક લોકો જે લિફ્ટમાં ફસાયા હતા તેઓને બહાર કાઢવામાં અત્યારે આવ્યા છે। ફાયર બ્રિગેડ દ્વારા 25 લોકોનું રેસ્ક્યુ કરાયાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ જાણકારી અત્યારે મળી રહી છે અમદાવાદથી કે જ્યાં પ્રહલાદનગર વિસ્તારમાં આગનો મામલો સામે આવ્યો। ત્યારે વધુ જાણકારી સાથે મારા સંવાદદાતા રોનક આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। રોનક, અત્યારે શું સ્થિતિ છે? આ કાબૂમાં આવી ચૂકી છે કે નહીં અને તમામ લોકો સહી સલામત છે ખરા? जी बिल्कुल तो विधि आज अमदावादना प्रहलादनगर विस्तारमां जे कमर्शियल बिल्डिंग है त्या आग लागવાનો બનાવ બન્યો હતો। જેમાં જે એસી જે વાયર અને તે પ્રકારના ડગ જતા હોય છે તેમાં શોર્ટ સર્કિટના કારણોસર જે આગ લાગવાનો બનાવ બન્યો હતો અને ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે તેઓ ઘટનાસ્થળ પર પહોંચીને અને જે રાહત બચાવની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી। સ્વાભાવિક છે, કમર્શિયલ બિલ્ડિંગ હોવાના કારણે અને ચાલુ દિવસ હોવાના કારણે અનેક જે કર્મચારીઓ છે તે અહીંયા કામ કરી રહ્યા હતા અને તેને જ કારણે જે અનેક લોકોનું રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવી છે। ફાયર અધિકારી આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। સર, એક તો ખૂબ હાઇટવાળી બિલ્ડિંગ, અત્યાધુનિક સાધનો સાથે ફાયર વિભાગ અહીંયા પહોંચ્યું, કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? 64 લોકોને બિલ્ડિંગમાંથી ઉતારવામાં આવ્યો છે અને 9મા માળે બિલ્ડિંગના ઇલેક્ટ્રિક ડક્ટમાં ફાયર હતું અને જે આગ ફેલાતા ઉપર 11મા માળ સુધી પહોંચી હતી અને 11મા માળની ઓફિસમાં પણ એ આગ ફેલાઈ ગઈ હતી, જેથી કરીને જે ઓફિસીસના જે માણસો છે તમામ લોકો ધાબા ઉપર ભાગીને ગયા હતા। ફાયર બ્રિગેડે આગ કંટ્રોલ કરવાની સાથે સાથે એ લોકોને સહી સલામત નીચે ઉતાર્યા છે। અગાઉની ઘટનામાં પણ જોયું છે કે જે અત્યાધુનિક સાધનો હોય છે તેના પર અનેક સવાલ કરવામાં આવે છે, પરંતુ અહીંયા જોવા મળી રહ્યું છે કે ફાયર લીડર હોય કે અનેક વસ્તુઓ અત્યાધુનિક જે ટેકનોલોજી સાથે ફાયર વિભાગ અહીંયા પહોંચ્યું છે। કયા કયા જે પેલા છે તેની મદદ લેવામાં આવી છે? કઈ કઈ વસ્તુઓની મદદ લેવામાં? હાઇડ્રોલિક પ્લેટફોર્મ જે ફાયર સર્વિસ પાસે છે એની મદદ લેવામાં આવી હતી અને એ સિવાય ઇમરજન્સી જે રેસ્ક્યુ ટેન્ડર છે, સ્ટેરકેસમાં ધુમાડો હોવાથી બ્રીધિંગ એપરેટર્સ છે, એટલે જેથી કરીને સહી સલામત રીતે જે ફાયરના જવાનો છે એ પણ પોતે કામ કરી શકે અને ટેકનિકથી ત્યાં આગળ પહોંચી અને જે ડક્ટ છે ડક્ટની આગ ઇલેક્ટ્રિક ફાયર સાથે ઇલેક્ટ્રિક ટોરેન્ટની ટીમને સાથે રાખીને ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરીને સહી સલામત રીતે કામગીરી થાય એ ખૂબ જ જરૂરી હતું। એટલે હાઈરાઇઝ બિલ્ડિંગમાં ચેલેન્જીસ હોય છે અને એ ચેલેન્જીસ પૂરા કરવા માટે ફાયરનો સ્ટાફ પૂરી રીતે સક્ષમ છે અને અમે કામગીરી પ્રમાણે કરી પ્લાનિંગથી કામગીરી કરીને લોકોને સહી સલામત ઉતાર્યા છે। ખાસ હવે આગ પર કાબુ મેળવાયો છે કે નહીં? જો કાબુ મેળવાયો હોય તો હવે કઈ રીતની જે પ્રક્રિયાઓ છે તે ઉપર ચાલી રહી છે? અત્યારે હાલમાં એક ટીમ બનાવીને અમે ફ્લોર વાઇઝ બી ચેક કરાવી રહ્યા છે, કેમ કે કોર્પોરેટ હાઉસીસ બિલ્ડિંગ છે એની અંદર કદાચ કોઈ અમુક માણસો ઓફિસીસની અંદર હોય, કોઈ ટોયલેટ બાથરૂમમાં હોય તો એનું પણ અમે સર્ચ કરી રહ્યા છે। અત્યારે હાલમાં જોતા આમ દરેક જગ્યાએ બધા સહી સલામત છે અને કોઈ જગ્યાએ ત્યાં કોઈ માણસ ફસાયું અત્યાર સુધી જાણવા મળ્યું નથી, કોઈ કેઝ્યુઅલ્ટી નથી કે કોઈને ઈજા પણ નથી થઈ। ટૂંકમાં કહેવા જઈએ તો ફાયર વિભાગ જે ઝડપથી અહીંયા પહોંચ્યું તેના કારણે મોટી જાનહાની ટળી છે। 65 લોકોનું રેસ્ક્યુ કર્યું એટલે કહી શકાય? ચોક્કસથી ફાયર બ્રિગેડ ઝડપથી પહોંચ્યું છે। નજીકમાં પ્રહલાદનગર ફાયર સ્ટેશન છે, એ સિવાય બોડકદેવ, નવરંગપુરા અને થલતેજ, બોપલ, આ 4 ફાયર સ્ટેશન બીજા નિયર બાય છે, જ્યાંથી પણ ઓફિસર અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવેલ અને જેથી કરીને ફટાફટ પ્લાનિંગ કરીને કામગીરી કરી અને જેથી 64 લોકોને અમે સહી સલામત ઉતાર્યા છે। ધન્યવાદ। આ હતા ફાયર અધિકારી જેઓ જણાવી રહ્યા છે કયા પ્રકારે જે ફાયર વિભાગ છે તેમની મદદ લેવામાં આવી। 15થી વધુ જે ફાયર ફાઇટર છે તે અહીંયા જે વાહનો છે તે અહીંયા લાવવામાં આવ્યા, ઇન્ક્લુડિંગ જે ઓફિસર્સ વેન હોય છે તે પણ અહીંયા સ્ટેન્ડ બાય કરવામાં આવી। જુદી જુદી ટીમ બનાવીને ફાયર અધિકારીઓ છે તે અત્યારે સર્ચ કરી રહ્યા છે, કોઈ પણ વ્યક્તિ છુપાયેલું ન હોય, બચવા માટે ન હોય અથવા તો જે પ્રકારે કોઈ પણ પ્રકારનું વ્યક્તિ અંદર ન રહી જાય તે પ્રકારે અત્યારે કાર્યવાહી ફાયર વિભાગ તરફથી ચાલવામાં આવી રહી છે। ફાયર વિભાગ તરફથી તમામ સર્ચ પત્યા બાદ જ જે આગ છે તેના પર સંપૂર્ણ કાબુ જાહેર કરવામાં આવશે, પરંતુ અત્યારે ટોરન્ટ પાવર સહિતની જે ટીમો બનાવીને જે અત્યારે સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યા છે। બિલકુલ રોનક, આભાર આ તમામ વિગતો બદલ। તો અમારા સંવાદદાતા જે પ્રકારે જાણકારી આપી રહ્યા છે, 64-65 જેટલા લોકો કે જેને અત્યારે રેસ્ક્યુ થઈ ગયું છે, ફાયર બ્રિગેડ સતત કાર્યરત છે।